છોકરા શું કર્યું? ડોશીને પિંજરામાંથી કાઢી નાખી. ઓલા એ કોડા હવે આ ડોશીને પિંજરામાંથી કાઢી ઈ કે અમાર બાર વાંગવાઈન કરવા જાવું. અરે ગાડા જેવા અતારા રોડે કેટલા ડમ્પર નીકળે છે. કોક માથે ડમ્પર ચડાવીને વઈ જાય છે તો તારી દાદીને બોવને વારીને વઈ જાય છે. શું કરું ખબર ન તો પડે તને. પણ દાદી કે મને બાર કાય. હવે તારી દાદીને ભલા ફટકી ગયું હે. આ પિંજરામાં આપણે 1 મહિનેથી પૂરી છે તો તને ખબર ન પડે કે દાદી બહાર ન કરે ભલા. હા પણ દાદી કે મને બાર વાંગવાઈન કરું એટલે તોય તારી દાદી કોઈ ફટકી ગયું ખોલા કરે. હવે મારે આમ જો વાય દાવું છે તો તારી દાદી મને હાથ પણ નહીં આવે. હવે હું જાઉં છું. હા કાય કા જાવ ને છે વિયા જશે. અરે બાપ રે, આ ડોશી પિંજરામાંથી બહાર નીકળી જાય છે. હવે ઉભા રોડે ચડી છે. આ હાથમાં આવે તો સારું. આ લીવર દઈને જાય છે. ઉભી રે ડોશી. શું કરું આ ડોશી હાથમાં નહીં આવે હવે તો. ઉભી રે ડોશી, ઉભી રે. શું કરું આ ડોશી નું? આ ઈટલાને મારે જ્યારે ભણવા જવાની ખબર જ ન પડે. આમ જો તો કેવો રમે. ઈટલા ભણવાને જવાનું આમ ને હાર લાગીએ સાવા દે. ઈલા તને કેટલા હાથ પાડે ને આ બરતો ભણવા જવાની ખબર ન પડતી. અને મમ્મી જા હુવા. લે આ ડોશી છે તે કે ઉપર રોડે કોને કાઢે? કા હું આ રમતો ન કે મારા વાંગવાઈન કરતું બહાર જાવ કે મે કાઈટા થી વઈ ગયા. એ હારું કર્યું બટાતી ડોશી ગાડી મોલી કે દુનિયા બેઠી પિંજર હોય ખાવા દેવાની લપ મટી આપણે. પણ મમ્મી દાદા લેવા ગયા દાદીને. લ્યો આ ડોહો એવો હે ડોશી વિના ઘડી કઈ ના રહે તો વાય ગુડાણો. ડોશી લેવા હોય જો ડો. હા પણ મારી આમુદન ઊભો ભણવા ઉપર આલ. એ હા મમ્મી. હવે તું તા ઉભી રે. શું કરું આ ડોશી હાથમાં આવે તો સારું. હવે ઉભી રે ડોશી. હા ડબુડી આજ તો આપણે મોડું થઈ ગયું. હા વા પૂરી યાદ આપણે મોડું થઈ ગયું. આપડા ડોબા હજુ તરસ્યા છે. હાલ હાલ કાકા. હાલ હવે ઓ માય ગોડ. ઓય બાપા રે. એ બહુ તમને કહું ઊભા થઈ જાઓ. તમને લાગ્યું નથી ને? ડો પડી જાય તો લાગે ને. વાત કરો હોતે. એ બહુ પણ હશે. એ ડોશીને ફટકી ગયું હે ને એટલે એમ કરે છે. લ્યો તો પણ આમ રજડતી નો મુદ્દે હોય ઘરે ને ઘરે રખાય. મને અત્યારે પાડી દીધી. મને લાગી જુઓ તો એ સાચું બધું તમારું. પણ પિંજરામાં ડોશીને રાખી હતી. પિંજરું ખોલાવીને ભાગી દે છે. લ્યો હવે તમે વઈ જાઓ. મારે ડોશી વાંહે જાવું જોઈશે. લ્યો એ હો હાલ પૂરી. હાય ઊભી રે ને બાપા. ચા જાવું છે તારે? લે. મારે તારું શું કરું? ઓલી ઢબુડીને તે પાડી દીધી. ડોશી તું કેવી છો? આમ હાલ હવે. લે હવે હાલ હવે. શું કરું આ ડોશી નું? હવે હાલ ને હવે. શું કરું આ ડોશી નું? માર હાથમાં આવી મારા બેટાને. લે ઘર અંદર. આ તારું ઘર છે એમાં તારે માનવાનું. બે જાય હતી તારી માની. હે બહુ બેટા મારા આવો એક ગાય. એ હું જો હારા તમને શું મારે વાત કરી? ઓલા છોકરાએ ડોશીને પિંજરું ખોલીને બહાર કાઢી મૂકી. તે ઉભા રોડે બાટી બોલાવતી જાતી હતી. આમ જો માણ હાથમાં આવી. લ્યો એ હારું કર્યું હારા છે ડબરી આઈટમ હોય છે ના ગાબડી હાવનું મુદા. હા તો એટલે જ કે અને ઓલી ખેલે ઢબુડી અને ભૂરીભાઈ હામી આવી. એ પછી નિર્ણય ભારો લઈને ત્યાં ડોશી હે ને જે ફટકારીને તે ઢબુડીને હેઠી નાખી દીધી. લ્યો એ લાગ્યું નતું ડબુડી ની.
લાગી ગયું તું એમ કહેતી હતી. અમાર આવું એમ કે ખાવું એ હા તે એના હાટું છે ને તમે નો હોય તો શેરો બેરો કરીને ખવડાવો એટલે જટ દઈને હાજી થાય લ્યો. યા હારા હા ફટોફટ બનાવજો અને મારે એ જે છે ને ઓલા ઘઉંમાં પાણી વાળવા જવાનું. આ તો તમે ઘઉંમાં જાઓ પાણી વાળો હા એટલે ડોશી હવે તું આય ના નીચે બહાર નો નીકળતી પાછી. મારી માં રોડે સડી દેતી ટેમ્પરી આટી આઈને મેરી કેમ નો જાય તને આ રહીને ખવડાવવાનું ત્યાં નકરું અમારે કઈ બીજું કામ હોય કે ન હોય મારી માં મરે આપણે ખાવા દઉં લે આજે ભીતરું કાકડા મુજી બંને